મૃત્યુના 7 દિવસ પહેલાં મળે છે આ સંકેત. શું તમને પણ મળ્યો છે ગરુડ પુરાણનું રહસ્ય? કલ્પના કરો, જો ભગવાન તમને મૃત્યુ પહેલાં માત્ર 7 દિવસનો સમય આપે તો શું તમે ઓળખી શકશો એ સંકેતો? ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ મળે છે કે મૃત્યુ પહેલાં કેટલાક અજાણ્યા સંકેતો દેખાવા લાગે છે. પણ દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો તેને સામાન્ય ઘટના સમજીને અવગણી દે છે. એક વૃદ્ધ સાધુએ પોતાના શિષ્યને મૃત્યુના 7 દિવસ પહેલાં એવું રહસ્ય કહ્યું કે સાંભળનાર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. એવું શું હતું એ રહસ્ય? શું ખરેખર આત્મા જવાના પહેલાં શરીર કંઈક કહેવા લાગે છે? અને જો આ સંકેતો તમને પણ મળ્યા હોય તો આખી વાત સાંભળ્યા વગર કૃપા કરીને ક્યાંય જશો નહીં, કારણ કે છેલ્લો સંકેત તમારા જીવનને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખશે. તળેટીમાં એક વૃદ્ધ ઋષિ પોતાના આશ્રમમાં રહેતા હતા. દૂર દૂરથી લોકો તેમના આશીર્વાદ લેવા આવતા. એક દિવસ એક યુવાન તેમના ચરણમાં પડીને બોલ્યો, ગુરુદેવ, મને એક જ પ્રશ્નનો જવાબ જોઈએ. શું મૃત્યુ આવતા પહેલાં ભગવાન કોઈ સંકેત આપે છે? ઋષિ થોડા ક્ષણો માટે મૌન રહ્યા. પછી ધીમા સ્વરે બોલ્યા, સંકેત તો મળે છે, પરંતુ તેને ઓળખવા માટે જાગૃત મન જોઈએ. યુવાનની આંખોમાં ઉત્સુકતા વધી ગઈ. ઋષિએ કહ્યું, સાંભળ, પણ યાદ રાખ, આ વાતનો હેતુ ડર પેદા કરવાનો નથી. જીવનને સારા કર્મોથી જીવવાની પ્રેરણા આપવાનો છે. થોડી ક્ષણ પછી ઋષિ બોલ્યા, પહેલો સંકેત, માણસનું મન અચાનક દુનિયાના મોહથી દૂર થવા લાગે છે. જે વસ્તુઓમાં પહેલાં આનંદ આવતો હતો તેમાં રસ ઓછો થવા લાગે છે. યુવાન ચોંકી ગયો, પણ ઋષિ હજુ અટક્યા નહીં. બીજો સંકેત, માણસને પોતાના જીવનના સારા અને ખરાબ કર્મો વારંવાર યાદ આવવા લાગે છે. અંતરાત્મા પોતે જ પ્રશ્નો પૂછવા લાગે છે. યુવાન હવે શાંતિથી સાંભળતો રહ્યો. ઋષિએ આગળ કહ્યું, ત્રીજો સંકેત, ભગવાનનું નામ, ભજન, પ્રાર્થના અથવા આધ્યાત્મિક વિચાર તરફ મન વધુ આકર્ષાય છે, જાણે આત્મા શાંતિ શોધવા લાગી હોય. યુવાનના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. ઋષિ બોલ્યા, ચોથો સંકેત, માણસને સંબંધોની સાચી કિંમત સમજાય છે, અહંકાર ઓગળવા લાગે છે અને ક્ષમા કરવાની ઈચ્છા જન્મે છે. હવે માત્ર એક જ વાત બાકી હતી. યુવાને ધીમેથી પૂછ્યું, અને પાંચમો સંકેત? ઋષિએ આંખો બંધ કરી. થોડી ક્ષણ પછી કહ્યું, પાંચમો સંકેત કોઈ બહાર નથી દેખાતો, તે આત્માની અંદર અનુભવાય છે. ત્યારે સમજાય છે કે આ શરીર નાશવાન છે, પરંતુ આત્મા શાશ્વત છે. તેથી દરેક ક્ષણને સારા કર્મોમાં વાપરવી જોઈએ. યુવાનની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, ગુરુદેવ, તો શું મૃત્યુથી ડરવું જોઈએ? ઋષિ હળવું સ્મિત કરીને બોલ્યા, ના, મૃત્યુથી નહીં, ખરાબ કર્મોથી ડરવું જોઈએ. મૃત્યુ તો જીવનનો એક નિયમ છે, પરંતુ સારા કર્મો જ આત્માની સાચી સંપત્તિ છે. યુવાને એ દિવસથી પોતાનું જીવન બદલી નાખ્યું. તે રોજ ભગવાનનું સ્મરણ કરતો, માતા પિતાની સેવા કરતો, જરૂરિયાતમંદોની મદદ કરતો અને દરેક દિવસને અંતિમ દિવસ સમજીને સારા કર્મ કરતો. મિત્રો, આ કથા આપણને ડરાવવા માટે નથી. તેનો સાર એટલો જ છે કે જીવન અમૂલ્ય છે. મૃત્યુ ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. તેથી દરેક દિવસ પ્રેમ, સેવા, સત્ય અને સારા કર્મો સાથે જીવવો એ જ સૌથી મોટો ધર્મ છે. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.